એ આજે આપણે બનાવીશું ચણાના લોટમાંથી ચીલા। આપણે આના માપથી 2.5 કપ જેટલા લઈ લીધો છે બેસન, ચણાનો લોટ। એ જ માપથી આપણે નાની બારીક સોજી આવે છે એ 1 કપ લઈ લઈશું, જે ઝીણી સોજી આવે છે એ, અને 2-3 ચમચી ઘઉંનો લોટ લઈ લઈશું। સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરી દઈશું। અને આપણે એનો ઘોલ તૈયાર કરી દઈશું પહેલાં। ખીરું આપણું રેડી થઈ ગયું છે। કંઈક આટલું જ જાડું આપણે અત્યારે ખીરું રાખ્યું છે। પાછળથી જોશે તો થોડું પાણી એડ કરીશું। આમાં આપણને 1 ગ્લાસ જેટલું પાણી જોયું છે। હવે આપણે એમાં બધા મસાલા અને જે શાકભાજી આપણે જે સમારીને રાખ્યા છે એ બધા ઉમેરી દઈશું। સૌથી પહેલાં આપણે અહીંયા આખા ધાણાને થોડા ક્રશ કરીને લઈ લીધા છે, 1 ચમચી જેટલા। જીરું પણ 1 ચમચી જેટલું ક્રશ મોટું વાટીને લઈ લીધું છે। આમાં લસણ અને મરચાં એની પેસ્ટ લઈ લઈશું 1 ચમચી જેટલી। ત્યારબાદ આપણે એમાં 1/2 ચમચી હળદર ઉમેરી દઈશું। 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું। ત્યારબાદ આપણે અહીંયા કોબીજ ઝીણું સમારીને લઈ લીધું છે, છીણી દીધું હતું। કેપ્સિકમ લઈ લીધા છે, 1 મોટું કેપ્સિકમ એને ઝીણા ઝીણા કટ કરી લીધા છે। કોબીજ છે એને આપણે છીણીને લઈ લીધું છે। ટામેટું 1 છે એને પણ ઝીણું ઝીણા કટ કરીને લઈ લીધા છે। અને 1 ડુંગળી છે એને પણ ઝીણી સમારી લીધી છે। એ બધું જ આપણે એમાં એડ કરીશું। આપણા ચીલા એકદમ હેલ્ધી અને શાકભાજીથી ભરપૂર બનાવીશું, જેથી બાળકોને પણ ભાવે અને મોટાને નાનાને બધાને ભાવે, અને બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય। આમાં તમને ભાવતા હોય એવા શાકભાજી એડ કરી શકો છો। વટાણા હોય તો વટાણાને પણ થોડા ક્રશ કરીને લઈ શકાય। અડધી ચમચી આપણે આમચૂર પાવડર લઈ લઈશું। હવે આ બધું જ આપણે મિક્સ કરી લઈશું સરસ। તો બેટર આપણું બનીને રેડી થઈ ગયું છે। ખીરું આપણે રેડી કરી દીધું છે। હવે આપણે એને થિકનેસ આટલી જ રાખી છે। આમાં જે પણ આપણે વેજીટેબલ શાકભાજી ઉમેરે છે એમાંથી પણ થોડું થોડું પાણી છૂટશે, તો ખીરું એકદમ આપણું માપનું થઈ જશે। હવે આપણે એને 10 મિનિટ ઢાંકીને રેસ્ટ આપીશું। જોઈ લઈશું આપણે ખોલીને 10-15 મિનિટ થઈ ગઈ છે। એમાં આપણે સૂકી મેથી, કસ્તુરી મેથી જે આવે છે એ લઈ લીધી છે 1 ચમચી જેટલી। હાથ વડે થોડી થોડી મોટી ક્રશ કરીને નાખી દઈશું। બેટરને આપણે સરસ મિક્સ કરી દઈશું। 10-15 મિનિટ રેસ્ટ આપ્યા પછી, એને રાખ્યા પછી બેટરમાંથી પાણી જે છૂટું થાય છે, એટલે બેટર એક સરખું જેટલું આપણે એને પતલું મીડિયમ જોવે છે એટલું થઈ જ જાય છે। તો આ પ્રમાણેનું આપણે એની થિકનેસ તો રાખી છે। હજુ આપણે પતલું કરવું હોય તો એ થાય, પણ આ પ્રમાણેની થિકનેસ તો રાખીશું તો ચીલા એકદમ સરસ બનશે।
આમાં આપણે સોડા કે એવું કંઈ એની જરૂર નથી પડતી, જે સોજી છે એટલે એમાંય ફૂલશે જ. અને આપણે સરસ મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરીને ચીલા બનાવીશું. એના માટે મેં અહીંયા થોડું તેલ લઈ લીધું છે. ચીલા આપણે નાની મોટી સાઈઝના આપણે જેવા ફાવે એવા બનાવી શકાય છે. આને મીડિયમ ફ્લેમ ઉપર, ગેસની ફ્લેમ ઉપર આપણે થોડીક વાર ઢાંકીને થવા દઈશું, પછી પલટાવીશું. જોઈ લઈશું આપણે. આપણે એને ધીમા ગેસે જો શેકીશું તો અંદરથી શાકભાજી પણ જે આપણા છે એ પણ સરસ શેકાઈ જશે અને એકદમ ક્રિસ્પી અને મુલાયમ બનશે. તો આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર જ શેકીશું. એવી રીતે આપણે થોડીક વાર એને પણ થવા દઈશું. ફરીથી આપણે એને પલટાવી દઈશું. પલટ પલટ કરીને આપણે એને મસ્ત શેકી લઈશું. પાછળથી પણ સરસ શેકાઈ ગયું. એને ઉતારી લઈશું અને બીજો એવી રીતે બનાવી દઈશું. થોડું તેલ નાખી દઈશું. આમાં મિત્રો તેલની પણ વધારે જરૂર નથી પડતી અને બધા જે શાકભાજી આપણે અંદર એડ કર્યા છે એમાં પણ ભરપૂર સારા એવા પ્રમાણમાં આપણને ફાઈબર ને પ્રોટીન ને એવું મળી જાય છે અને ઓછા તેલમાં બની જાય છે અને બાળકોને પણ ચાલો આપણે એને પણ ઢાંકીને થવા દઈશું. એને પણ આપણે પલટાવી દઈશું ફરીથી. એક ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. થોડીક વાર થવા દઈશું. જોઈ લઈશું આપણે. એને પલટાવી પણ દઈશું. મિત્રો આપણે એમાં જે ઘઉંનો લોટ નાખ્યો છે એની જગ્યાએ આપણે જુવારનો લોટ આવે છે એ પણ નાખી શકાય. મકાઈનો લોટ પણ એડ કરી શકાય. મેં ઘઉંનો નાખ્યો છે અને ઘઉંનો જે કરકરો જે લોટ આવે છે એ પણ એડ કરી શકાય. થઈ ગયું છે, આપણે ઉતારી લઈશું ને એવી રીતે આપણે બીજા ચીલા પણ બનાવી લઈશું. તો મિત્રો આપણા બધા જ ચીલા બનીને રેડી થઈ ગયા છે. જોઈ શકો છો મસ્ત એવા બન્યા છે. એકદમ સોફ્ટ બન્યા છે. તોડવામાં પણ એકદમ જલ્દી તૂટી જાય છે. તમે હલકી ભૂખ હોય ત્યારે પણ આપણે એને બનાવીને ખાઈ શકીએ છીએ ચટણી જોડે. અને એમાંય ખાઈશું તો પણ સારા લાગશે, ચા સાથે, ચટણી સાથે. અને બાળકોને ટિફિનમાં આપીશું તો પણ બાળકોને ખૂબ ભાવશે. તો મિત્રો તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયોમાં. બાય.